વડોદરા શહેરમાં ભૂવા પડવાની ઘટનાઓ સતત ચાલુ છે। કિસ્મત ચોકડીથી વાસણા ભાયલી ફાયર સ્ટેશન તરફ જતા આસિયાના નગર પાસે એક 20 ફૂટ ઊંડો ભૂવો પડ્યો છે। આ ભૂવો પડતાની સાથે સ્થાનિકોએ એક બાજુનો રોડ બંધ કર્યો છે। 10 વાગ્યા પહેલા છે ને થોડોક નાનો ખાડો હતો, એના પછી એક 4 વ્હીલર ગઈ તો એ 4 વ્હીલરના લીધે વધારે બેસી ગયું। એના પછી અમે લોકોએ છે ને કોર્પોરેશનમાં ફોન કર્યો કે આ ભૂવો પડ્યો છે ભાઈ, અહીંયા થોડુંક પડ્યું છે પણ પછી વધારે પડી જશે, તો કોર્પોરેશનમાં હજુ સુધી આવ્યા નથી। કોર્પોરેશનનો કોઈ પણ વિસ્તારનો આવ્યા નથી, કોર્પોરેશનનો કોઈ પણ માણસ નથી આવ્યા। કેટલા વર્ષો આ રોડ બન્યો? કેટલા વર્ષ? આ 2015માં રોડ બનેલો તે વખતે આ ગટર એના પહેલા 20 વર્ષ પહેલા ગટર નાખેલી, આ ગટર બહુ મોટી છે, એ મોટી ગટર નાખેલી હતી। એના પછી આ 2015ના અંદર આ રોડ બનાવ્યો હતો। મેઇન ગટર જે છે હા કેનાલમાં જાય છે। હા, 2015માં આ રોડ બન્યો। આ રોડ બન્યા પછી આ પહેલો ભૂવો પડ્યો છે અહીંયા, આ પહેલી વાર થયું છે ને આ છે ને જાનહાનિ જેવું થયું છે। એટલે કોઈનો જીવ જતો રહે એવું છે ને? જીવ જતું રહે એવું છે સાહેબ, જો તમે જોઈ લો ને કેવો મોટો ભૂવો પડ્યો છે। આ બેદરકારી જ કહેવાય ને, આ તો વ્યવસ્થિત બનાવ્યું જ નથી। આ તમે જોઈ લો ને, તમે જ જોઈ શકો છો। આ તમે વિડીયો ઉતારો આનો અને આપો। જે કર્મચારીઓ છે શું કાર્યવાહી થવી જોઈએ એમના ઉપર? કાર્યવાહી એ લોકો હવે જે કોર્પોરેશન કાર્યવાહી કરે એ લોકો કરી શકે છે, અમે લોકો તો ખાલી ફરિયાદ કરી શકે છે ને, અમે લોકો બીજું કઈ કરી નહીં શકતા। વડોદરા નગરી નથી, ભુવા નગરી છે આ, ભુવો નગરી છે આ। જી બિલકુલ, ધ્યાન આપે એટલું બહુ સારું છે। અમે કોર્પોરેશનને વિનંતી કરીએ છીએ કે વહેલા તકે આવી જાય અને આ કામ કરી આપે।